શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગીતા જયંતિ નિમિત્તે વ્યાખ્યાનનું આયોજન. સંસ્થાના ચેરમેન ડોક્ટર બંકિમ શાહના સૂચના પ્રમાણે ગીતા જયંતિના સંદર્ભમાં વક્તવ્ય ગોઠવવામાં આવ્યું, જેમાં સત્પ્રેરણા ટ્રસ્ટના કર્મનિષ્ઠ સદસ્ય ડોક્ટર અર્ચનાબેન ત્રિવેદીએ શ્રીમદ ભાગવત ગીતાના આજના સમયમાં કેટલું મહત્વ છે તેની ઝાંખી કરાવી. સાથોસાથ જીવનના વ્યવહારલક્ષી સંસ્કારોની વાત કરી, જેવા કે માતા પિતાનો આદર કરવો, ગુરુજનોનો આદર કરવો, શિક્ષણના સંદર્ભમાં કેવી રીતે મહેનત કરી ઉચ્ચ પરિણામ મેળવવું, નીડર તથા સાહસિક કેવી રીતે બનવું જેવા વિવિધ આદર્શોની દ્રષ્ટાંતો દ્વારા વાત કરી. ઉપરાંત દેશની સ્વતંત્રતાના સંદર્ભમાં એક ઓડિયો ક્લિપ પણ સંભળાવી. આ સમગ્ર વક્તવ્ય વિદ્યાર્થીઓને રસપ્રદ બને તેવા અંદાજમાં સંપન્ન થયું. ત્યારબાદ સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા સંસ્થાના 1300 બાળકોને શ્રીમદ ભાગવત ગીતાની વહેંચણી કરી. અંતમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી સતીશ પાટીલ તથા આચાર્ય ડોક્ટર રશ્મિન રાવલે સત્પ્રેરણા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર મનોજસિંહ સોલંકી, કઠલાલ.